દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો ભાઈ આજે પાછા બકરામાં જઈએ છીએ. બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા હજી તો કોઈ હાલ્યા જેવી છે ના અડધો પૂછ્યા તો ધરછા થઈ ગયા બધા. હવે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો અમે પહોંચી ગયા છીએ બકરાના સરવા, જોઈ શકો છો. અને અહીંયા તડકો પડે નેક્સ્ટ લેવલનો. હજી તો 11 જ વાગ્યા ત્યાં તડકો એવો પડવા માંડ્યો. અને હજી તો અમારે ક્યાં પૂગવાના ઉપર ઝૂમ કરીને તમને દેખાડું તો આ છેલ્લી ડુંગર છે ને, હાવ છેલ્લી, અને ત્યાં અમારે પૂગવાનું છે બગડાને. હજી તો એમાં યાદ થઈ જાય તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે હજી હમણાં દેખાડ્યું હતું અહીંયા ધારે આવવાનું છે. તો ભાઈ આ ધારે આપણે આવવાનું હતું. અને ઓલી ધારે તો ધજા ફરકે છે. આપણે ન્યા પણ જો પૂગી આવી ને તો ન્યા આપણે જવાનું છે બકરા લઈને. જોઈ લો બધા બકરા અહીં બેઠા. અને અને હું અહીંયા સાંયે બેઠો. ગરમી બહુ થાય. તડકો ઇધર પડે નેક્સ્ટ લેવલનો તડકો ઇધર ફૂકા કાઢે. બકરાને એવો લાગે ને મને એવો લાગે. જો અડધા આમ આગળ વી ગયા, અડધા અહીં ઉપર છે. હવે એ ધારે આપણે પૂગવાનું છે. આ ધારે છે પાછું રિટર્ન. જો એક સાઈડ અહીંયા એની બકરી. બકરા અત્યારે દોડવા માંડ્યા છે. જોઈ લો, દોડાઈ દો ખાલી. રાડિયા પાડે છે, ગાયલે આવે છે. બ્લોગમાં તમે મિત્રો કન્ટિન્યુ રહેજો. ગુડ આફ્ટરનૂન તો ન કહેવાય, બપોર 1 વાગ્યો છે. બીજો દિવસ ઉગી ગયો છે. કાલે ભાઈ બહુ શૂટ ન કરી જાય બ્લોગ, કારણ કે ટાઈમ ન મળ્યો. અને આજે 1 વાગ્યે છે, 1 વાગી ગયો છે. વાડી જોઈ લો, 1 વાગી ગયો છે. અને જાવી બકરાને પાણી પાવા. બકરા આવે છે છૂટ વાડા મારતા આવે છે. અને ભાઈ તડકો આવે પણ કાંઈ નેક્સ્ટ લેવલનો પડે તડકો. ઉગા કાઢે તડકો ખાલી. બકરા જોઈ લો 2 ફેટ આવે તો રાડિયા નાખતા આવે કે તડકો લાગે. તો અમે સીધા મળીએ પપ્પાની ભાઈ ત્યાં. અમે રોડ પર પૂગી ગયા છીએ. હતા બહુ આખા. જોઈ લે બકરા હવે ઉતરી ગયા રોડ. આ પાણીનો હવાડો છે, આપણે પાણી પીવાના. પાણી પાઈને પછી આપણે બકરા એમ કે ફૂલ કરશે.